નમસ્કાર. ધોરણ 10 યુનિટ 1 ભાગ 2 સીતાપુર સ્લાઇડ. આપણે પહેલા ભાગમાં જોયું કે તાજનગરના ગામના લોકોએ કઈ રીતે રેલવે સ્ટેશન મેળવ્યું. હવે આમાં સીતાપુર છે, સીતાપુર જિલ્લાની વાત છે. તો આ જિલ્લામાં કેવો પરિવર્તન આવ્યો એ આપણે જોઈશું. સીતાપુર લાઇટ, લાઇટ દેટ મીન્સ પાવર, વીજળી. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ, 60% કરતાં વધારે મકાનો, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ કે 60% કરતાં વધારે મકાનો આર વિધાઉટ પાવર, વીજળી વિહોણા હતા. 60% કરતાં ઉપરના મકાનોમાં વીજળી નહોતી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એક આવું પ્લેસ હતું કે જ્યાં વીજળી નહોતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કે નાનું એવું સામાજિક સંગઠન, એન્ટરપ્રાઇઝ એટલે સંગઠન, કે સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કે નાનું એવું સામાજિક સંગઠન કોલ્ડ મેરા ગાંવ પાવર, કે નાનું એવું સામાજિક સંગઠન મેરા ગાંવ પાવર એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, કે નાનું એવું સામાજિક સંગઠન એમજીપીએ આ પરિસ્થિતિને બદલવા પ્રયત્ન કર્યો, કે જે ગામમાં વીજળી નહોતી એ વીજળી લાવવા માટે આ સંગઠને પ્રયત્ન કર્યો. દે આર પુટિંગ 2 સોલર પેનલ એટ અ ટાઈમ. તેઓ એક સાથે 2 સોલર પેનલ મૂકતા અથવા મૂકે છે. સોલર પેનલ એટલે વીજળી એના ઉપર સોલર પેનલ ઉપર પડે અને એ સોલર પેનલ દ્વારા વીજળી સંગ્રહિત થાય અને તેનાથી ઘરમાં પંખો, ટ્યુબલાઇટ, બલ્બ એ પ્રજ્વલિત થાય. તો કહે છે કે દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ, કે એક સાથે તેઓ 2 સોલર પેનલ મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, અને એક જ વર્ષમાં એમજીપી મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. કે ગામડાના સ્તરે તેમણે 3500 ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડી દીધા. સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા એટલે એ મિની ગ્રીડ દ્વારા તેમને વીજળી મળી ગઈ. એટલે 2 સોલર પેનલ મૂકતા અને એ સોલર પેનલને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડતા અને એ મિની ગ્રીડ દ્વારા વીજળીનો સંગ્રહિત થાય અને વીજળી ઘરમાં મળે. એટલે આ સંગઠને એક જ વર્ષમાં 3500 કસ્ટમર્સ, ગ્રાહકોને આ સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડી દીધા. ફરી જોઈએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગામડામાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ, કે 60% કરતાં વધારે મકાનો આર વિધાઉટ પાવર, વીજળી વગરના હતા, કે જ્યાં વીજળી નહોતી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ એક આવું જ સ્થળ હતું કે જ્યાં પાવર, વીજળી નહોતી. ઉત્તર પ્રદેશના 60% ગામડાઓમાં તો નહોતી, પણ સીતાપુર જિલ્લામાં પણ વીજળી નહોતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, સ્મોલ એટલે નાનું, સોશિયલ એટલે સંગઠન, નાનું એવું સામાજિક સંગઠન, એન્ટરપ્રાઇઝ એટલે સંગઠન, કોલ્ડ મેરા ગાંવ પાવર, કે મેરા ગાંવ પાવર નામનું નાનું એવું સામાજિક સંગઠન, જેને ટૂંકમાં એમજીપી કહી છે, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. તેણે આ પરિસ્થિતિને બદલવા પ્રયત્ન કર્યો કે વીજળી નથી તો લોકોને વીજળી મળવી જોઈએ. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ એક સાથે 2 સોલર પેનલ મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષમાં
MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એક જ વર્ષમાં એમજીપીએ ગામડાના સ્તરે 3500 ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડી દીધા. વિલેજ બાય વિલેજ, બીજો પેરેગ્રાફ, ગામડે ગામડે એમજીપી મેરાગાંવ પાવર is building a network of low cost solar microgrids કે સોલર માઇક્રોગ્રિડ્સ ઓછી કિંમતે તેનું નેટવર્ક ફેલાય તેવો પ્રયત્ન કરે છે, અથવા તેવું નેટવર્ક તેમણે બાંધ્યું, તેવું નેટવર્ક બનાવ્યું કે ઓછી કિંમતે ગામડે ગામડે આ સોલર માઇક્રોગ્રિડ્સ ઉપલબ્ધ થાય. ધેટ પ્રોવાઇડ્સ કે જે પૂરું પાડે શું? 2 LED લાઇટ, 2 LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક કે દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવીને એટ અ કોસ્ટ ઓફ ની કિંમતે 25 રૂપિયા ચૂકવતા ઘરને તેમણે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડ્યો. કેટલા રૂપિયા? ફક્ત અઠવાડિયે 25 રૂપિયા. ધેટ ઇઝ ચીપર ધેન, ચીપર એટલે ના કરતા સસ્તું, ચીપ એટલે સસ્તું અને ચીપર એટલે ના કરતા સસ્તું. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, અને કે જે કેરોસીન કરતા સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જેનો ખર્ચો એટલે કેરોસીનનો ખર્ચો લગભગ મહિને ડબલ થઈ જાય, એના કરતાં આનો ખર્ચો અડધો રહે એમ ગણાય. સોલર પાવર એઝ અ સ્મોકલેસ એટલે ધુમાડા વગરનો. સોર્સ ઓફ લાઇટ કે સોલર પાવર એ પ્રકાશનો ધુમાડા વગરનો સ્ત્રોત છે, એટલે કંઈક બેનિફિટ પણ થાય કે ઘરમાં ધુમાડો થાય નહીં. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ, અને ગ્રાહકોની તંદુરસ્તીને એક આ વધારાનો ફાયદો પૂરો પડે. ફરી, વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ, ઓછી કિંમત એક નેટવર્ક પૂરું પાડે છે ગામડે ગામડે. શેનું નેટવર્ક? સોલર માઇક્રોગ્રિડ્સ. સોલર માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક પૂરું પાડે એટલે બધે સોલર માઇક્રોગ્રિડ્સ મૂકેલી હોય. ક્યાં? ગામડે ગામડે. ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને કે જેનાથી 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તમને પૂરું પાડે. એટલે કે 2 LED લાઇટ ચાલે અને ઘરમાં એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ચાલે. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક કે દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવતા દરેક મકાનને તેઓ આ સોલર માઇક્રોગ્રિડ્સ થકી 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પૂરું પાડે તેટલો પાવર તેમને મળે એવો પ્રયત્ન કરતા. કેટલા? એટ અ કોસ્ટ ઓફ ની કિંમતે. એટ અ કોસ્ટ ઓફ એટલે ની કિંમતે. કેટલી કિંમત? પર વીક, દર અઠવાડિયે 25 રૂપિયા. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, અને આ જે હતું એ કેરોસીન કરતાં સસ્તું હતું. કેરોસીનનું કિંમત એના કરતાં વધી જાય. જો કેરોસીન વાપરવામાં આવે તો કિંમત વધી જાય. ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જેનો કોસ્ટ ખર્ચો અક્રોસ અ મંથ મહિના સુધીમાં લગભગ ડબલ થઈ જાય. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, અને સોલર પાવર એ લાઇટ પ્રકાશનો સ્મોકલેસ ધુમાડા વગરનો સ્ત્રોત છે, એટલે એનાથી ધુમાડો થતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોની તંદુરસ્તીને આ એક એડેડ બેનિફિટ વધારાનો ફાયદો પૂરો પાડે છે. કોને? કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોની તંદુરસ્તીને. નેક્સ્ટ જોઈએ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ, કે આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવી, માઇક્રોગ્રીડની સ્થાપના કરવી એક ગ્રાન્ડ ઇવેન્ટ હતી. શું હતું? ભવ્ય પ્રસંગ જેવું હતું. કે ગામમાં કંઈક નવું થતું હોય તો મોટો પ્રસંગ કહેવાય. તો આ ગામમાં આ માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલેશન કરવું એ મોટી ઇવેન્ટ હતી.
ઇન ધ વિલેજ કે ગામમાં માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલ કરવું એ મોટી ઇવેન્ટ ભવ્ય પ્રસંગ હતો, ભવ્ય પ્રસંગ છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને દરેક વ્યક્તિનો તેમાં શું થયું? ગેટ્સ ઇન્વોલ્વ એટલે દરેક વ્યક્તિનો તેમાં સમાવેશ થયો. એટલે આ ગ્રાન્ડ ઇવેન્ટ હતી માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવાની, તેમાં દરેક વ્યક્તિ એ પોતાનો ભાગ ભજવ્યો. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, કયું વિલેજ? દમદમપુરાવા ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, કે દમદમપુરાવા ગામમાં આ ટીમે ઘરે ઘરે જઈ અને શું કર્યું? મેપ, માપવું, માપણી કરી. બિનીથ એટલે ની હેઠળ, ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, મધ્ય સમયના દિવસના મધ્ય સમયના ધગધગતા, સ્કોર્ચિંગ એટલે ધગધગતા સૂર્યની હેઠળ આ ટીમે ઘરે ઘરે જઈને માપણી કરી. વર્કિંગ આઉટ અને શોધ્યું વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને ક્યાં દરેક વાયર ગોઠવવું તે તેમણે તેના ઉપર કામ કર્યું. વર્કિંગ આઉટ, કામ કરવું, શોધવું. સો કે જેથી ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે જેથી કસ્ટમર્સને પાવર સોર્સ, પાવરના સ્ત્રોત સાથે જોડી શકાય, કનેક્ટ કરી શકાય. એ માટે ઘરે ઘરે જઈ અને આ ટીમે માપણી કરી. પણ માપણી કરવા માટે બપોરનો ધગધગતો સૂર્ય હોય એની પણ પરવા કર્યા વગર આ ટીમે માપણી કરી અને ક્યાં વાયર ઇન્સ્ટોલ કરવો, ક્યાં વાયર નાખવું તે નક્કી કર્યું. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક મકાન માલિકો, જોઈન ઇન, કેટલાક મકાન માલિકો આમાં જોડાયા. વાઇલ અધર્સ લુક ઓન, અને અમુક લોકો ફક્ત નિહાળવા લાગે કઈ રીતે આ લોકો કામ કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક લોકો નિહાળતા અને હુકમ કરતા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, અને એકીટ હશે વાઇડ આઈડ, ચકિત થઈને આ ક્યુરિયસ, આતુરતાપૂર્વકની પ્રોસિજર્સ, પ્રક્રિયાને નિહાળતા કે આ કેવી પ્રક્રિયા છે. એ પ્રોસિજર, ક્યુરિયસ પ્રોસિડિંગ, પ્રક્રિયાને આતુરતાપૂર્વક આ લોકો નિહાળતા. કઈ રીતે? વાઇડ આઈડ, આંખે ચકિત થઈને. વાઇડ આઈડ, ચકિત થઈ અને આ લોકો નિહાળતા હતા. ફરી જોઈએ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ટ ઇવેન્ટ ઇન ધ વિલેજ, ગામડાઓમાં માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવી એ મોટી ઇવેન્ટ, ઘટના છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને દરેક વ્યક્તિનો તેમાં સમાવેશ થયો. કે આ ગ્રાન્ડ ઇવેન્ટ હતી માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવાની, તેમાં દરેક વ્યક્તિનો સમાવેશ થયો. એ દરેક વ્યક્તિ પોતાની રીતે ઘણા જોતા, ઘણા મદદ કરતા, ઘણા હુકમ કરતા. આ રીતે દરેક વ્યક્તિનો તેમાં સમાવેશ થયો. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, કે દમદમપુરાવા ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, કે ટીમે ઘરે ઘરે જઈ અને માપણી કરી. બિનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, કે બપોરના ધગધગતા સૂર્યની હેઠળ ઘરે ઘરે જઈ અને આ ટીમે માપણી કરી. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને તે શોધી કાઢ્યું કે દરેક વાયર ક્યાં નાખવું. આ માપણી કરી અને શોધી કાઢ્યું કે ભાઈ અહીંયા વાયર નાખવાથી વધારે અનુકૂળતા રહેશે. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે જેથી કસ્ટમર્સ, ગ્રાહકોને વીજળીના સ્ત્રોત સાથે જોડી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કેટલાક મકાન માલિકો આ પ્રક્રિયાઓમાં જોડાયા. વાઇલ અધર્સ લુક ઓન, અને અમુક લોકો લુક ઓન એટલે નિહાળવું, નિહાળવા લાગ્યા. કોલિંગ આઉટ ઓર્ડર્સ, હુકમ કરવા લાગ્યા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ, એકીટ હશે આ ક્યુરિયસ પ્રોસિડિંગ, આતુરતાપૂર્વકની પ્રક્રિયાને નિહાળવા લાગ્યા. ધ રૂફ એટલે છત, ધ રૂફ ઓફ અ સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક વોલ એટલે કે ઈંટની દિવાલ. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન, કે છે ઈંટની દિવાલવાળી મજબૂત છતને હંમેશા પસંદ કરવામાં આવતી.
શા માટે? એઝ ધ સાઇટ ગોઠવણી માટે. ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી અને પેનલની સાઇટ માટે, જગ્યા માટે પાકી ઈંટોવાળા મજબૂત છતની પસંદગી કરવામાં આવતી હતી. એજાજ વન ઓફ ધ કંપની ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કે કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન માનો એક ઇલેક્ટ્રિશિયન એજાજ વન ઓફ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ એટલે નિમણૂક કરવી, કે કંપનીનો પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે એજાજની નિમણૂક કરવામાં આવી ફોર ધ લોકલ ડિસ્ટ્રિક્ટ ઓફ રહીસા. રોહિસ્તાના સ્થાનિક જિલ્લા માટે એજાજની કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે નિમણૂક કરવામાં આવી. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉધર્લી ડાયરેક્શન, કે દક્ષિણ દિશા તરફ આ પેનલને ગોઠવવામાં આવી. શા માટે? ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, વધારેમાં વધારે સૂર્યપ્રકાશ મળી રહે એ માટે દક્ષિણ દિશા તરફ આ પેનલ્સને ગોઠવવામાં આવી. ફરી જોઈએ. The roof of a sturdy brick-walled home in each village is always chosen. દરેક ગામમાં પાકી ઈંટોવાળા, કેવા? પાકી ઈંટોવાળા કેવા? સ્ટર્ડી મજબૂત મકાનોની છતને ઓલવેઝ હંમેશા પસંદ કરવામાં આવતી. એઝ અ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, કે પેનલ અને બેટરીની સાઇટ તરીકે જગ્યા માટે હંમેશા પાકી ઈંટોવાળા મજબૂત છતની પસંદગી કરવામાં આવતી હતી. એજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે એજાજની નિમણૂક કરવામાં આવી ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રોહિસ્તા, કે રોહિસ્તાના સ્થાનિક જિલ્લા કક્ષાએ કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે એજાજની નિમણૂક કરવામાં આવી. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉધર્લી ડાયરેક્શન, કે દક્ષિણ દિશા તરફ પેનલ્સને ઇન્સ્ટોલ કરવામાં આવી. શા માટે? ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ મળી રહે તે માટે દક્ષિણ દિશા તરફ પેનલની ગોઠવણી કરવામાં આવી. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ, કે આ પ્રકાશથી અમે અમારું પર્યાવરણ બચાવીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરમાં પ્રદૂષણ પણ થતું નથી. પોલ્યુશનનો એક મોટો પ્રશ્ન છે, તો કે પ્રદૂષણ પણ થતું નથી ઇન અવર હોમ્સ. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, કે ગામડાના એક ફાર્મર ખેડૂતે કહ્યું. શું કહ્યું? ફરી જોઈએ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ, કે આ લાઇટથી અમે અમારા પર્યાવરણનો બચાવ કરીએ છીએ. કે ભાઈ ધુમાડાથી જે બગડતું હતું એની કરતાં આમાં ધુમાડો કંઈ થતો નથી અને પર્યાવરણ સુરક્ષિત રહે છે. ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, કે અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, કે ગામડાના એક ફાર્મરે કીધું. આગળ જોઈએ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ, કે નવા ધંધાઓની શરૂઆત થઈ. લાઇટ આવવાને કારણે નવા ધંધાઓની શરૂઆત થઈ. ટુ એમર્જ એટલે ઉદય થવું, કે નવા ધંધાઓનો ઉદય થયો. સ્ટાર્ટિંગ ટુ એમર્જ, કે નવા ધંધાઓ શરૂઆત થવાની શરૂ થયા. અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, કે ગ્રાહકોમાં પણ નવા ધંધાઓ શરૂ થયા. જે ગ્રાહકો હતા એમણે પણ નવા ધંધાઓ શરૂ કર્યા. સેઝ અનધર, બીજા એક આવું કહ્યું કે વીજળીના કારણે નવા ઉદ્યોગો શરૂ થયા, ધંધાઓ શરૂ થયા. ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, એક ગામમાં ગ્રાહકો આ લાઇટનો ઉપયોગ કરી ટુ વેવ સારીસ. શું કરે છે? સાડીનું વણાટ કામ કરે છે. વેવ એટલે વણવું. બાય નાઇટ, કે રાત્રે આ લાઇટનો ઉપયોગ કરી અને સાડી વણે છે. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ,
અને બીજા એક માણસનો રાત્રિનો ધંધો છે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો બીજા એક માણસનો પણ રાત્રિનો ધંધો છે, એ સેઝ તેણે કહ્યું. ફરી જોઈએ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, નવા ધંધાઓ શરૂ થવાનો ઉદય થયો. અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, કે ગ્રાહકોમાં પણ નવા ધંધાઓનો ઉદય થવાની શરૂઆત થઈ ગઈ. સેઝ અનધર, એક માણસે આવું કહ્યું. ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીસ બાય નાઇટ, કે એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડીનો વણાટકામ કરે છે યુઝિંગ ધ લાઇટનો ઉપયોગ કરીને. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, અને બીજા એક માણસનો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિનો ધંધો છે, એ સેઝ તેણે કહ્યું. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ, કે જ્યારે અમે જમવાનું બનાવતા હોઈએ અને જમતા હોઈએ ત્યારે લાઇટ હોવી તે સારી બાબત છે. લાઇટ ન હોય અને આપણે જમવાનું બનાવવું પડે કે જમવું પડે તો મુશ્કેલી પડતી હોય છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, હવે અમારા બાળકો પણ પહેલાં કરતાં વધારે ભણે છે. પહેલાં આટલું બધા ભણતા નહોતા, પણ હવે અમારા બાળકો પણ પહેલાં કરતાં વધારે ભણે છે. તો આ રીતે સીતાપુર જિલ્લામાં દમદમપુરા ગામમાં લાઇટ આવવાને કારણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા. હવે આ લાઇટ લાવવા માટે કોઈ પણ સરકારની હેલ્પ નહોતી. એક MGP નામના સોશિયલ એન્ટરપ્રાઇઝ સંગઠને પોતાની રીતે આ ગામમાં લાઇટ ઓછા ખર્ચે પ્રોવાઈડ કરી અને ગામના લોકોને પણ તેના કારણે ઘણો બધો ફાયદો થયો. હવે મિત્રો આપણે ગ્લોસરી જોઈ લઈએ. આમાં જે શબ્દો આવે છે એ જોઈએ. તો પાવર એન્ટરપ્રાઇઝ એટલે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એક ધંધાનું સંગઠન હોય એને એન્ટરપ્રાઇઝ કહેવાય. પેનલ એટલે ગ્રુપ ઓફ પીપલ હુ આન્સર ક્વેશ્ચન્સ, એવું પણ થાય. અને પેનલ બીજું એક કહીએ કે આપણે જે લાઇટ મૂકવા માટે હોય એને પણ પેનલ કહેવાય. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ટુ સપ્લાય આપવું. ફોર્જ એટલે બનાવવું, ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ એન્ડ્યુરિંગ એન્ડ સક્સેસફુલી, સમથિંગ સ્ટ્રોંગ, કંઈક મજબૂત સર્જન કરવું, ફોર્જ. બેનિફિટ એટલે એડવાન્ટેજ. ઇન્વોલ્વ એટલે ટુ હેવ એઝ અ પાર્ટ ઓફ સમથિંગ, કોઈકના ભાગ હોય એવી રીતે નો સમાવેશ અંદર કરવો, ઇન્વોલ્વ. એટલે ગામના લોકો અંદર ઇન્વોલ્વ થયા હતા ને તે ઇન્વોલ્વની વાત છે. બિનીથ એટલે બિલો, અંડર, તેની હેઠળ, પરંતુ અડક્યા વગર હોય એટલે બિનીથ કહેવાય. અથવા ચીપકાવીને હોય તો બિનીથ કહેવાય. ટેબલની નીચે કંઈક ચીપકાવ્યું હોય તો બિનીથ કહેવાય, પ્રેપોઝિશન માટે વપરાય. સ્કોર્ચિંગ એટલે બર્નિંગ, ધગધગતું. સ્ટર્ડી એટલે મજબૂત, સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. રિક્રુટેડ એટલે હાયર, નિમણૂક કરવી. રેફરન્સ એટલે સોર્સ. રિસન્ટલી એટલે તાજેતરમાં, અને શેર એટલે પાર્ટિસિપેટ. આ શબ્દોનું ધ્યાન આપશું. અને મિત્રો આ બંને પાર્ટ જે છે, ટ્રેક ટુ તાજનગર, સીતાપુર સ્લાઇડ, આ બંને પાર્ટ એક વખત તમારે રીડ કરવાના, એનું ટ્રાન્સલેટ કરવા પ્રયત્ન કરવાનો. જ્યારે આ લેસન પૂરો થશે એટલે આપણે આના ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આ બંને લેસન પરફેક્ટ કરો, દરેક શબ્દો યોગ્ય રીતે તેનું વાંચન કરો અને શબ્દોનું સિમિલર મિનિંગ્સ પણ જોતા રહેવા. આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.